સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતની લાજપોર જેલમાં કેદી મોબાઈલ પર વાત કરતા ઝડપાયો। જેલના બાથરૂમમાંથી કેદી મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો। સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો। સચિન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરતના લાજપોર જેલનો આ બનાવ છે, જ્યાં એક કેદી જે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, આખરે કઈ રીતે તેના સુધી મોબાઈલ પહોંચ્યો તેને લઈને તપાસ શરૂ કરાઈ છે। हमारा संवाददाता सिद्धेश जोड़ाई गया है વધુ જાણકારી સાથે। સિદ્ધેશ, એક કેદી મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? સુરતની લાજપોર જેલમાં અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ થતું હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ આવતી હોય છે। ત્યારે આજે ફરી એકવાર આ જ પ્રમાણેની ઘટના સામે આવી છે। સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક કેદી બાથરૂમમાં મોબાઈલ પર વાત કરતો ઝડપાયો છે। સમગ્ર મામલાને લઈને અત્યારે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વની વાત એ છે કે કેદી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો એ દિશામાં અત્યારે સચિન પોલીસ તપાસ કરી રહી છે। અવારનવાર પ્રમાણેની જે સરપ્રાઇઝ ચેકિંગ થતું હોય છે એમાં ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોન મસાલા મળતા હોય છે। ત્યારે આજે ફરી એકવાર લાજપોર જેલમાંથી મોબાઈલ મળ્યો છે અને સમગ્ર મામલાને લઈને સચિન પોલીસ તપાસ ચલાવી રહી છે। જી આભાર સિદ્ધેશ, જાણકારી આપવા માટે।